અમારા ગામનો ખૂબ સરસ માહોલ છે અને ગામની ખૂબ એવી ઈચ્છા છે કે બંને ઉમેદવારોને વિજય બનાવશું। તાલુકા પંચાયતની સીટ હોય, સુમરાસર જિલ્લા પંચાયતની સીટ હોય, બંનેને ગ્રામ લોકો આજે ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા છે અને 26 તારીખમાં પણ વહેલી સવારથી આમને આમ પધારી પોતાનું કિંમતી મત આપી અને બંને ઉમેદવારોને ખૂબ મોટી સરસાઈ આપી અને વિજય બનાવશે। ગામમાં તો અમે વાત કરીએ તો ગામમાં ઘણા બધા વિકાસના કામો થયા છે। ગામમાં આખામાં આરસીસી બધે થઈ ગયું છે, પાણી એકદમ મીઠું પીવાનું આવે છે, ગટરના કામકાજ ચાલુ છે અને હમણાં એનાથી પણ ઊંડાણથી વાત કરીએ તો અમારે મુખ્ય નર્મદા કેનાલનું જે કામ ચાલુ છે, જે અમારી આજીવિકા છે, ખુલ્લી કેનાલ, એ ત્રિકમભાઈ સાંગા સાહેબ, દેવજીભાઈ, એ બધાની અથાગ મહેનતથી એ પણ ખૂબ સરસ રીતે ચાલુ છે। પછી અમારા ગામમાં તળાવ ઊંડાના કામના ટેન્ડર અત્યારે પડ્યા છે, એ હમણાં ટેન્ડર ખુલશે, એ પણ મોટા કામ છે, 40-50 લાખ રૂપિયાના એ 3 તળાવોના કામ છે। ખૂબ સરસ ગામમાં કામ થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની દેન છે કે આવા મોટા નાણાં મંજૂર કરી અને આવા ખૂબ સરસ કાર્ય થાય છે। વ્યક્તિત્વ તાલુકા પંચાયતના ઉમેદવાર તો અમારા પોતાના જ લોડાઈ ગામના છે, વાલજીભાઈ, એ અમારા જાણીતા જ છે અને ખૂબ સેવાભાવી માણસ છે। ગમે ત્યારે 24 કલાકમાં જ્યારે પણ ફોન કરી તો સખત જ હાજર જ હોય અને જ્યારે પણ કહીએ ત્યારે હાજર હોય। અને રાજેશભાઈ એક નવજુવાન યુવા છે અને ખૂબ કાર્ય કરશે એવો અમને ખૂબ વિશ્વાસ છે કે વિકાસના કામમાં વધુ વેગ આવશે। આજે આ ખેંગારપર ગામે અને તાલુકા પંચાયતની લોડાઈ સીટ ઉપર અમારા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના વાલજીભાઈ બત્તા અને સુમરાસર શેખ જિલ્લા પંચાયતનો ઉમેદવાર રાજેશભાઈ, જેમનું પ્રચાર અર્થે આજે ખેંગારપર ગામે અમે અહીં પધાર્યા છીએ। અને આ વિસ્તારમાં જે છેલ્લા ઘણા સમયથી અને અમારા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, અમારા ભારતીય જનતા પાર્ટીના દેવજીભાઈ, જિલ્લા પ્રમુખ અને અમારા આહિર સમાજનું ગૌરવ છે અને એમની આ પ્રતિનિધિત્વ હેઠળ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારની અંદર લોડાઈ સીટ, સુમરાસર સીટ, ઢોરી સીટ અને સુમરાસર તાલુકા પંચાયત સીટ અને જોડા સીટ, અમારે આ વિસ્તારની અંદર છેલ્લા અમે 20 વર્ષના જે કામો છે એમાં ઉડીને આંખે વળગે એવા કામો છે। મોટી મોટી ગ્રાન્ટો કરોડોની અંદર જે આ વિસ્તારની અંદર અમારે એમ પણ કહેવું તો એ ન ઘટે કે અમારે કાંઈ માંગણી કરવી પડે, વગર માંગે આપ્યું હોય તો અમને ભારતીય જનતા પાર્ટી આપ્યું છે। હું પોતે તાલુકા પંચાયતનો પૂર્વ સદસ્ય છું, તાલુકા પંચાયત ઢોરી સીટ ઉપરથી, અને અત્યારે એ સીટ ઉપર વેજીબેન અને તાલુકા પંચાયતમાં લોડાઈ સીટ ઉપર વાલજીભાઈ અને અમારા સુમરાસર સીટ ઉપર રાજેશભાઈ લડે છે। આમાં કોઈ શંકાને સ્થાન નથી, સામે કાંઈ છે નહીં, પણ જે આ અમારી પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને રૂપે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મત માંગવા માટે જઈ રહ્યા છીએ। જે લોકસંપર્કનો એક કાર્યક્રમ છે અને પ્રણાલિકા છે એ અમે કરી રહ્યા છીએ। બાકી આમાં કાંઈ એવું ઘટતું નથી કે જે બધી સીટો છે અમારી એ ખૂબ બહુમતીથી આવશે અને જિલ્લા પંચાયતના સુમરાસર શેખના અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ જંગી બહુમતીથી ચૂંટા છે અને અમારો વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે અને રહેશે એવું અમને સંપૂર્ણ વિશ્વાસ છે। જી, જનસંપર્કમાં જાવ છો ત્યારે લોકોનો શું ઉત્સાહ છે, લોકો તરફથી શું જાણવા મળે છે? હવે લોકોમાં એવું છે કે લોકો સામેથી કહે છે કે જ્યાં અમને ખબર ન હોય કે વિધવાઓને કેટલા પૈસા પહોંચતા હોય, જ્યારે કાંઈ પણ તકલીફ પડે તો 108 તુરંત આવી જતી હોય, એટલે લોકો તો સામેથી કહે છે કે એક જ નામ નરેન્દ્ર મોદી અને ભાજપ, એના સિવાય કોઈ લોકો કાંઈ કહેતા આપણે જો વોટની વાત કરીએ તો વર્ષોથી ભાજપ તરફ જ ખેંગારપરનો વોટ પડ્યો છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે તાલુકા પંચાયતની સીટ ને જિલ્લા પંચાયતની સીટ એ બે ઉમેદવારને અમે જંગી બહુમતીથી જીતીને બતાવશું। અને હું તમામ ગ્રામજનોને આગ્રહ કરું છું કે આપણા ગામનું નામ પણ આગળ હોવો જોઈએ। અને તમે જે પહેલાં ગ્રાન્ટની વાત કરી તો અહીંયા હજારોમાં નથી, લાખોમાં નહીં, કરોડોમાં અમારી ગ્રાન્ટ આપી છે માસ્તર સાહેબે અને હજી પણ ક્યારેય પણ અમેની કોઈ ગ્રાન્ટની કમી નથી એવી હું તમને પૂરેપૂરો વિશ્વાસ આપું છું। અને તમામ ગ્રામજનોને હજી પણ કાંઈ હશે તો એ ભાજપ સરકારમાં કોઈ ગ્રાન્ટની કમી નથી।